જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી તમારું એકવાર આપણી ચેનલ મિનેશભાઈના કિચનમાં. આજે આપણને મન થાય છે મેક્સિકન ખાવા, તો આપણે મેક્સિકનમાં શું ખાઈએ? ક્રન્ચી સુપ્રીમ રેપ બનાવવાની કોશિશ કરીએ, બીન્સ સાથે અને ગ્રાઉન્ડ ટર્કી સાથે. એટલે વેજીટેરિયન લોકોને બીન્સ સાથે મજા આવશે ને છોકરાઓને ગ્રાઉન્ડ ટર્કી સાથે મજા આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હા, ચેનલને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ બટન બી દબાવો. તો ચાલો શરૂ કરીએ આપણું ક્રન્ચી સુપ્રીમ રેપ. તો આપણી આજની રેસીપી માટે આપણને જોઈશે 2 મીડિયમ સાઇઝના ટામેટાં. એને આપણે આવી રીતે નાના નાના ટુકડામાં સમારી લેવાના છે. ટામેટાં કપાઈ જાય પછી આપણે એક ડુંગળી લઈશું. ડુંગળીને બી આવી રીતે કાપી કાઢવાની છે. નાના નાના ટુકડા કરી લેવાના છે ડુંગળીના બી. આપણે લેટસ લઈશું. લેટસને બી રેડી કરી દઈએ કાપીને. તમે આઈસબર્ગ લેટસ, રોમેન લેટસ, કોઈ બી લેટસ લઈ શકો છો. આપણે ટમેટો પેસ્ટ ને ઓરિજિનલ બીન્સના ડબ્બા લીધા છે 2. થોડા ધાણા રાખીશું ગાર્નિશિંગ માટે. આપણે ફ્રેશ હેલોપિનો હોય તો હેલોપિનો કાપીને રાખશું. આ આથેલા હેલોપિનો છે. ગાર્લિક લીધું છે. ગાર્લિકને પછીથી આપણે છીણી લઈશું. તો ફ્રેશ ગાર્લિક ટેસ્ટ સારો આવે છે એનો. એક પેનમાં થોડું તેલ લઈ લો. હવે એની અંદર આપણે જે સમારેલા ડુંગળી અને હોથી કાઢીએ અંદર ગાર્લિક નાખી દીધું છે આપણે થોડું ફ્રેશ ગાર્લિક. એની અંદર આપણે બીન્સ નાખી દઈશું. આ બીન્સ ટમેટો સોસમાં કરેલા હોય છે ઓલરેડી, એટલે બહુ મસાલાની જરૂર પડતી નથી. તમારે આમાં નાખવું હોય તો તમે નાખી શકો છો આપણો રેગ્યુલર મસાલો. આપણે ટાકો સિઝનિંગ નાખ્યું છે આમાં. નો સરસ મજાનો ટેસ્ટ આવી જાય છે. આવી રીતે આપણે બીન્સ રેડી કરવાના છે. તમને જો તીખું જોઈતું હોય તો તમે આની અંદર મરચાં નાખી શકો છો. બસ થોડીક જ વારમાં આવી રીતે આપણા બીન્સ તૈયાર થઈ જશે. આપણે જે રીતે બીન્સ બનાવ્યા છે એ જ રીતે હવે આપણે ટર્કી બનાવીશું. સેમ પ્રોસિજર છે એનું બી. થોડું તેલ, થોડા કાંદા, ગાર્લિક, ટાકો સિઝનિંગ નાખીશું. એની અંદર ગ્રાઉન્ડ ટર્કીને નાખીને નાના નાના ટુકડા કરી લેવાના છે. આપણે ગ્રાઉન્ડ ટર્કી, ટાકો સિઝનિંગ, આવી રીતે એને કાપા કરવાની છે. સેમ થિંગ અગેન તમારે જે મસાલો કરવો હોય તે અમે નાખી શકો છો. આમાં આપણે થોડું ટમેટો પેસ્ટ એડ કર્યું છે, કારણ કે બીન્સમાં તો ટમેટો આવે જ છે એટલે આપણે નથી નાખ્યા, પણ હવે આમાં ટમેટો પેસ્ટ એડ કર્યું છે. આની અંદર જીરું નાખીશું, આપણે લાલ મરચું નાખીશું. અને ગરમ થવા દો ધીરે ધીરે. તો ગાર્લિક પાવડર નાખ્યો છે અંદર. જીરું છે.
તેને હલાવ્યા કરવાનું છે આવી રીતે. થોડીક જ વારમાં આપણી ગ્રાઉન્ડ ટર્કી બી રેડી થઈ જશે. તો આપણી ટર્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે એક ટોટિયા લઈશું. ટોટિયા વચ્ચે બીન્સ મૂકીશું. આવી રીતે સરસ મજાના બીન્સ પાથરી દેવાના છે. તમારે જેટલા જોઈએ એટલા લગાડો. પછી એના પર આપણે ટોપિંગ મૂકીશું. આપણે કાપેલા ઝીણા ટામેટા મૂક્યા, આપણે કાંદા મૂક્યા આપણે એના પર. હવે આપણે તસદારા લઈશું. તસદારા બી મસ્ત લાગે છે ખાવામાં. તમે આમ જ ખાઈ બી શકો છો. એના પર આપણે આ કેસો ડીપ લગાવ્યું છે, થોડું સાવર ક્રીમ. આ તસદારા તમે બીન્સ મૂકીને આવું કેસો ડીપ લગાડીને કાંદા ટામેટા મૂકીને એકલું બી ખાઈ શકો છો. હમણાં આપણે એને વાપરીશું શેલ તરીકે. એના પર ફ્રેશ મરચાં નાખવા હોય તો મરચાં નાખી શકો છો. કોઈ બી ટોપિંગ તમે નાખી શકો છો, તમારે જે નાખવું હોય ત્યાંની અંદર. લેટસ મૂકો આવી રીતે. કોઈ બી ડ્રેસિંગ નાખી શકો છો. તમારી પાસે જે ડ્રેસિંગ હોય તે તમે આની ઉપર નખાય. નહીં નાખવું હોય તો બી કંઈ નહીં. ચીઝ, જે કોઈ બી ચીઝ અવેલેબલ હોય તમારી પાસે. હવે આ તસકારાને આપણે આમ ઢાંકી દેવાનું છે ઊંધું. એના પર એક આપણે નાની અમસ્તી ટોટિયા મૂકી છે. આ બી ઓપ્શન છે, તમારે મૂકવું હોય તો મૂકવાનું. આ ડિપેન્ડ કરે છે તમારી ટોટિયા કેટલી મોટી છે, જે નીચે આપણે મૂકેલી છે તે. કારણ કે આપણે આને ફોલ્ડ કરીને નાની ટોટિયાની ઉપર ચોંટાડીશું. એટલે જો તમારી પાસે હજુ મોટી ડાયામીટરની ટોટિયા હોય તો આપણે જે નાની ટોટિયા મૂકી તસકારાની ઉપર તે તમારે મૂકવાની જરૂર નથી. આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે. પછી પેન પર આપણે આને ગરમ કરીશું. આવી રીતે આને ગરમ કરી લેવાની છે. જ્યારે રેડી થશે આનો ટેસ્ટ બહુ મસ્ત મજાનો લાગશે. આપણે આ રેડી થઈ ગયા પછી કાપી કાઢી છે વચ્ચેથી. જોઈ શકો છો કેવું ફાઇન દેખાય છે. હવે આ જ રીતે આપણે ટર્કી બનાવશું. ચાલો તો ચાખી લઈએ આપણું ટોસ્ટારાસ દેશી સ્ટાઇલમાં. મસ્ત બન્યું છે. તમે બી ટ્રાય કરો. શિલ્પાને બી મજા આવી ગઈ છે આજે ખાવાનાની. તમે બી આ રેસીપીને ટ્રાય કરો, બનાવો. પછી વિડીયોને ગમે તો લાઈક કરો, કમેન્ટ બોક્સમાં લખજો કેવું લાગ્યું. સગા સંબંધીઓ સાથે શેર કરો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર યોર ટાઈમ. જય શ્રી કૃષ્ણ.